મારું નામ કાંતિભાઈ ખોડાભાઈ રાઠોડ અને હું નિલેશના પપ્પા છું. મારા દીકરા ઉપર જે અત્યાચાર છે, જે અમારી માંગણી છે એ માંગણી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી અમે લાશ નહીં લઈએ. તમે ક્યાંના રહેવાસી છો? અમારું ગામ ઝરીખિયા છે, અમે ઝરીખિયાના રહેવાસી છીએ. કઈ જગ્યા બનાવ બન્યો હતો? હા, અમરેલી સાવરકુંડલા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ પાસે ગલો છે, ત્યાં આગળ બનાવ બન્યો છે. ક્યારે બનાવ બન્યો હતો? 16 તારીખે. કેટલા જણા ઉપર ઊંઘ્યો હતો તો ખબર? 4 જણા ઉપર. તમારા દીકરાનું અત્યારે અમારા દીકરાનું મૃત્યુ થયું છે. 16 મેના દિવસે અમરેલીની બજારમાં નમકીનનું પડીકું ખરીદવા ગયેલા દલિત સમાજના યુવાને દુકાન પર બેઠેલા બાળકને કહ્યું કે બેટા, તારો હાથ પહોંચતો ન હોય તો જાતે પડીકું તોડી લઉં. મારા દીકરાને બેટો કેમ કીધો, આવું કહીને અંદર બેઠેલો દુકાનદાર એ તીક્ષ્ણ હથિયારોનો કોડી લઈને આવે છે. ફોન કરીને બીજા 12 થી 15 આરોપીઓને બોલાવે છે અને 4 દલિત યુવાનો પર તૂટી પડે છે. એમાંના એક નિલેશભાઈ રાઠોડ નામના 20 વર્ષના યુવાનનું ગઈકાલે સારવાર દરમિયાન ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું. આ ગંભીર પ્રકારની ઘટના છે. આનાથી ગુજરાતના સમાજ અને ગુજરાતની સરકારે ખાસ જાગવાની જરૂર છે. આપણું ગુજરાત આવું ન હોઈ શકે. આટલી બધી જાતિવાદી માનસિકતા એ ગુજરાતને શોભતી નથી. 2025ના ભારતમાં, 2025ના ગુજરાતમાં તમે દલિત સમાજના 20 વર્ષના યુવાનને ફક્ત એટલા માટે મારી નાખો કે એણે કોઈના દીકરાને બેટા શબ્દથી સંબોધન કર્યું. આ માનસિકતા કોઈ પણ સંજોગોમાં ન ચાલે. એટલે અમે લોકોએ મૃતદેહનો સ્વીકાર કર્યો નથી. કેટલીક માગણીઓ છે કે યોગ્ય ન્યાયિક સચોટ તપાસ થાય, ઝડપથી કેસમાં ચુકાદો આવે, યોગ્ય ચાર્જશીટ દાખલ કરવામાં આવે. જે માણસની કાર આખા ષડયંત્રમાં, હુમલાના પ્રકરણમાં વપરાઈ, એ કારનો માલિક અને એના દીકરા જે સ્થળ ઉપર હતા, હજી 4 દિવસથી ઓળખ થઈ હોવા છતાં એમની ધરપકડ થઈ નથી. એમની ધરપકડ કરવામાં આવે, એ લોકોની સામે આગળ જતા ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે. ભોગ બનનાર પરિવાર માગણી કરે પ્રમાણે જેટલા પણ વિટનેસ છે એમને 164ના નિવેદન લેવા તમામ પ્રકારની સચોટ કામગીરી કરવામાં આવે અને 4 એકર જમીન અથવા સરકારી નોકરી વળતર સ્વરૂપે ચૂકવવામાં આવે. એવી માગણીનો સ્વીકાર ન થાય ત્યાં સુધી પીડિત પરિવારો અને સૌ ભાવનગર, અમરેલીના ગુજરાતના દલિત સમાજના આગેવાનોએ સામૂહિક રીતે નક્કી કર્યું છે ત્યાં સુધી બોડીનો સ્વીકાર કરવાના નથી.